હજી દુખે છે પણ હવે સહન થાય એવું તો ગોપ્રમાણ કહેવાનું વાંચવાનું. વાંચવા એ તો ગમે ગમે ત્યાં બેઠા હોય તો એવું જ થાય ને. ખરેખર 1 કલાક વોકિંગ કરો ને. હા, કરવાનું ચાલુ કર્યું પ્રભુ. અને પેલા પગ આનાકાની કરે તો ચાલુ રાખવાનું, તો બધું કચરો નીકળી જાય. અદ્વિતીયપણે રહ્યા પછી આત્માને વિશે બાંધવ કોણ છે? દેશ કાળને લીધે માત્ર દેહમાં પરમાણુનો સમૂહ જોવામાં આવે છે અને આત્માનો ઉદય પણ નથી તથા લય પણ નથી. તમે અવિનાશી છો, તથાપિ અદ્વિતીયપણે રહ્યા પછી આત્માને વિશે બાંધવ કોણ છે? દેશ કાળને લીધે માત્ર દેહમાં પરમાણુનો સમૂહ જોવામાં આવે છે અને આત્માનો ઉદય પણ નથી તથા લય પણ નથી. તમે અવિનાશી છો, તથાપિ પરમાણુ દેશ કાળને લીધે પરમાણુનું સ્વરૂપ જોવામાં આવે છે એમ ના આવે. પરમાણુને લીધે દેશ કાળનો સમૂહ જોવામાં આવે છે એમ આવે. પરમાણુને લીધે દેશકાળનો સમૂહ જોવામાં આવે. એટલે સ્ફુરણ છે એટલે પરમાણુ રૂપે થાય અને પછી એ દેશકાળ રૂપે ભાસે. અને જે બાંધવ કીધું તો નિકોરા એક જણ આવીને કીધું, સમજે કે આ અમુક દેવ થઈ ગયા. જેમ કે 1986માં 10th પ્રેસિડેન્ટ સ્વામી બેલુરમાં પ્રભુ મહારાજ એટલે વીરસ્વામી સ્વામી એ દેવ થઈ ગયા. એટલે અમે બાપુપુરા ઈશ્વરની કુટી રહેતા વડ નીચે એકાંત. એ બધું એ તો પરમાત્મા જ રહ્યા છે. એ ક્યાં થયા છે ને લય પામ્યા છે? પરમાત્મા જ રહ્યા છે. સમજે? ક્યાં 1986 પછી નિકોરા હતા ત્યારે આરોન પ્રભુના ભાઈ વડોદરા 400 એ લોકો કે અમુક દેવ થઈ ગયા. મહાસાગરનો તરંગ મહાસાગરમાં સમાઈ ગયો. લ્યો આવું. એટલે પહેલેથી જ ગાંડું ખાતું આમ અજડો એને કાંઈ ન થાય. કેમ કે આપણે આને કોઈ હૃદય જ નથી એમ. અને આપણે કેટલું હૃદય ભાવના અને લાગણી ને આમ ને તેમ, આ મારું ફલાણું છે ને આ ઢીકણું છે ને આમ થાય છે ને આમ થાય છે, અને આને કાંઈ થતું જ નથી. શું કહેવાય એને? અજડ. શું? હા, તો પ્રકાશ થઈ ગયો. મહેસાણા જતા હતા ને સમાચાર આવ્યા મુંબઈથી નિકોળા વેન્ટિલેટર પર પ્રભુ પોતે મેં કીધું ફોન કરી પ્રભુ કે ઓમ ઓમ ઓમ. કોણ દેવ થઈ ગયું? વેન્ટિલેટર પરથી એવું સમાચાર મુંબઈથી આવ્યા હતા. અમારા પર ફોન આવ્યો હતો. એ મહેસાણા જતા હતા, મુંબઈથી ફોન આવ્યો એમના ઉપર કે વેન્ટિલેટર ઉપર છે. એટલે એમણે પ્રભુને નિકોરા સમાચાર આપ્યા. એટલે પ્રભુએ કીધું ઓમ ઓમ ઓમ. ઓમ 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 એટલે ઓમ પરમાત્માનું નામ છે. એટલે પરમાત્મા પરમાત્મા પરમાત્મા. ઓમ પરમાત્માનું નામ છે. એટલે ઓમ 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 એટલે પરમાત્મા પરમાત્મા પરમાત્મા. બરાબર? અદ્વિતીયપણે કેટલો છે 2 પાના. આ તો જે આ 7મી ભૂમિકા પૂરી થઈ જાય ને એ લઈ લો. તો એ તો થઈ ગયું. એ તો થઈ ગઈ ભૂમિકા તો પૂરી થઈ ગઈ. ના ના, અદ્વિતીયપણે છે ને. હા, અદ્વિતીયપણે રહ્યા પછી આત્માને વિશે બાંધવ કોણ છે? માત્ર દેહમાં પરમાણુના સમૂહને લીધે દેશકાળ જોવામાં આવે છે અને આત્માનો ઉદય પણ નથી તથા લય પણ નથી. તમે અવિનાશી છો, તથાપિ હું નાશ પામું છું એમ ધારી શા માટે ખેદ કરો છો? કારણ કે મૃત્યુ રહિત તથા સ્વચ્છ સ્થાનક રૂપ આત્મામાં વિનાશ છે જ નહીં. જેવી રીતે એક ઘડાનો નાશ થવામાં જેવી રીતે
કારણ કે મૃત્યુ રહિત તથા સ્વચ્છ સ્થાનક રૂપ આત્મામાં વિનાશ છે જ નહીં. જેવી રીતે એક ઘડાનો નાશ થવામાં ઘટાકાશનો નાશ થતો નથી, તેવી રીતે શરીરનો નાશ થવાથી આત્માનો નાશ થતો નથી. મૃગ તૃષ્ણારૂપી નદીનો નાશ થવાથી જેમ તડકાનો નાશ થતો નથી, તેવી રીતે દેહનો નાશ થવાથી આત્માનો નાશ થતો નથી. ઈચ્છા માત્રનો ઉદય થાય છે, તેમાં તમે અંતઃકરણમાં નિરર્થક ભ્રાંતિ શા માટે રાખો છો? તમે અદ્વિતીય છો, માટે એવી કઈ બીજી વસ્તુ છે કે જેને માટે આત્મા ઈચ્છા કરે? હે રાઘવ, આ જગતમાં આત્મા વિના સાંભળવાનું, સ્પર્શ કરવાનું, જોવાનું, સ્વાદ લેવાનું તથા સૂંઘવાનું કાંઈ પણ નથી. જેમ આકાશમાં શૂન્યતા રહેલી છે, તેમજ સર્વશક્તિના ઉત્પત્તિ સ્થાનરૂપ વ્યાપક ને રૂપ રહિત આત્મા વિશે આ જગતની સર્વ શક્તિઓ રહેલી છે. જેમ આકાશમાં શૂન્યતા રહેલી છે, તેમજ સર્વ શક્તિના ઉત્પત્તિ સ્થાનરૂપ વ્યાપક અને રૂપ રહિત આત્મા વિશે આ જગતની સર્વ શક્તિઓ રહેલી છે. ઓમ ઓમ ઓમ. છેલ્લું ફરીથી. હા. જેમ આકાશમાં શૂન્યતા રહેલી છે, તેમજ સર્વ શક્તિના ઉત્પત્તિ સ્થાનરૂપ વ્યાપક ને રૂપ રહિત આત્મા વિશે આ જગતની સર્વ શક્તિઓ રહેલી છે. એટલે શૂન્ય જ છે. શૂન્ય. આત્મા પૂર્ણ છે અને જગતનું બધું શૂન્ય જ છે. પ્રસાદ આપી દો. પાના નંબર 401. પત્રિકાઓ કોને બાકી? તમે પાછળ પત્રિકા લીધી? 17 પત્રિકા લીધી. નવું લિસ્ટ ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ. તો જેને બાકી હોય એને આપો. પ્રસાદ આપો, બધું ફૂલ. પછી આ મીણિયાને બધું લઈ લેવાનું, બધા મીણિયા લઈ લેવાના. એમને તો વચનાનું તે બાકી હશે. પત્રિકા બાકી હશે એમને આપી. અહીંયા એવું થાય નહીં, જીતુ પ્રભુ સમજાય કરું પણ રહેવાય નહીં, રહેવાતું નથી. એવું થાય. હા, જે સમય છે એ સમય રહેવાનું બને એક જ છે. સમય રહેવાનું 100% એક જ છે. અમે એક નથી કહેતા. સમજવાનું વિચારથી હોય, વાણી શબ્દથી, અર્થથી હોય. અને રહેવાનું એટલે એ જે પોતે છે એ જ છે, બીજું નથી ને બીજું થતું નથી. કે નહીં? એ કે એક જ છે. જગત ને બધું, હું મારું ને બધું, સમજે? સ્ફૂર્તિ અને પેલું સત્તા. રહેવું એટલે સત્તા અને સમજ એટલે સ્ફૂર્તિ. સમજાય? અનંત સંપૂર્ણ મહાચિદાકાર સત્તા પ્રકાશ એ રહેવું. કાંઈ ફૂલ ન કહેવાય. બધું ફૂલ હોય થાળી ભરીને ત્યારે ફૂલ કહેવાય. કોથળીમાં હવે થોડુંક જ.
એવું ના થાય કે તમારે 40મો રાઉન્ડ છે એટલે અભ્યાસ ફૂલ છે એટલે તારણ ફૂલ આવે છે. એવું ક્યારેય ના થાય, ક્યારેય ના. કેમ? યોગવાસી જે પ્રકાશ કરવા ઈચ્છે છે ને તોય હજી ક્યાંક એમાં ન્યૂનતા હોઈ શકે, પણ આ પ્રકાશ પોતે અખંડ છે, એબ્સોલ્યુટ યોગસિત પણ અખંડ છે ને એબ્સોલ્યુટ છે, એમાં પણ ન્યૂનતા નથી. પણ એમાંય વાત કરવાનું કંઈ આવે કે કંઈ પણ તત્વજ્ઞ એવું જુદું કરીને આ નથી ને આ છે. તત્વ તત્વજ્ઞ પછી એમ કે તત્વજ્ઞ એમ જુદું ને એવું નહીં, આ જે છે એબ્સોલ્યુટ તત્વ એક જ છે એવું આપેલું છે ને. કોઈ પણ એક્સ્ટ્રીમમાં તત્વ પર કોઈ પણ આરોપ છે જ નહીં. જયંતિ સોમાપ્રભુ સવારે ગયા કેટલા વાગે? 6 વાગે. ચા નાસ્તો ન કર્યો? કર્યો. જે આ કોદર પ્રભુ ને મૂળજી પ્રભુ સમજાય તો જે જનરલ વ્યાપક સેવા થઈ ને એ શેને માટે કહીએ બરાબર? ધારો કે અહીંયાથી સર્વાંતર્યામીની પ્રેરણાથી જે પહેલાં તો આપણે 3 જ ભગવાન વ્યાપક પર કરતા હતા વર્ષોથી. એક નૂતન વર્ષાભિનંદન, પછી એક 17/5 પરમ ચિદાકાશ પ્રાગટ્ય અને એક વ્યાસ પૂર્ણિમા. બરાબર ને ચિરંપ્રભુ? આપણે 3. પણ અહીંના ભાવિકની સર્વાંતર્યામીની પ્રેરણાથી આપણે 17 ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ કર્યા. બરાબર છે? તો એની સેવા 3 જે ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ ની 14 સેવા, 14 ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવની સેવા ભાવિકોએ વહેંચી લીધી. સમજાય? જે 3 છે એ જે કોઈ લીધી નથી, જેમ કે મોટા અંબાજી પ્રાગટ્ય, પછી દશેરા, પછી સરસ્વતી તો લીધી ને, પછી ક્રાઇસ્ટ જયંતિ બરાબર? તો એ 3 25 ડિસેમ્બર એ નથી લીધી. તો આ વ્યાપક જનરલ સેવા છે એ એને માટે છે. દાખલા તરીકે કાલે દશેરા થઈ તો એ કોઈ લીધો, એ પ્રસંગ ઉત્સવ કોઈ લીધો નથી. સમજાય છે મુરજી પ્રભુ? તો જે વ્યાપક જનરલ સેવા છે એમાંથી એ સેવા થઈ. જેમ કે 270 ભાવિકોએ પ્રસાદ લીધો, પછી આપી આવ્યા પ્રસાદ, બધે વ્યાપકમાં આપી આવ્યા. સમજાય? તો એ સેવા એ વ્યાપક જનરલમાંથી થઈ. એટલે વ્યાપક જનરલ શેને માટે છે કે જે આપણે 17 ગણ્યા છે તો એ 17 કરવા તો પડે ને, કરવા જોઈએ ને. તો એ વ્યાપક જનરલ એને માટે. સમજાય? એ પણ તમે કીધું કે હું આ પ્રેમથી આપું છું, તો કોઈ આપતું લેતું નથી. અહીંયા એક જ ખાતું છે, ટ્રેઝરર એટલે ખજાનચી, મા અન્નપૂર્ણા. સમજે? એટલે અહીંયા કોઈ અમારે કાંઈ આમાં લેવા દેવા નથી. અમે એ પ્રસાદ લેતા પણ નથી. અમારે તો ફૂલ પરહેજ છે, ચરી છે. સમજાય? એટલે એ એવી રીતે કર્યું ચિનુપ્રભુ. સમજાય? એટલે એ જે 3 જે ભાવિકો ઉત્સવ નથી લીધા, બાકીના બધા લીધા છે, એટલે ભાવિકોની સેવાથી થઈ જાય છે. સમજાય ને કોદર પ્રભુ?
મૂળજી પ્રભુ. એટલે એ જનરલ સેવામાંથી કાલે આપણે આ વિજયાદશમીને દિવસે એ સેવા થઈ, એમ કે 84,000, સમજાય? એટલે વ્યાપક ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય, 5-5 હજારથી બધા જે સેવા કરે તો ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય. અને જે ભગવાનનો વ્યાપક વાર્ષિકોત્સવ જે ન લીધા હોય 3, તો એમાંથી થાય. અહીંયા કાંઈ ભેગું કરવાનું નથી. ખબર પડી ને? તો એ 84,000ની સેવા થઈ. આપણે પ્રસાદ તો 500નો બનાવ્યો હતો, એમાં 600 લઈ શકે અને 270 લીધો અને વ્યાપક બધો વેચી દીધો. એ લોકો આપી આવે છે બહાર. તો એ સેવા એમાંથી થઈ, જે દરેકે 5-5 કર્યા હતા ને. સમજાય છે? મૂળજીપુર સમજાય ને? એટલે એવું નથી તમે આપતા નથી કે કોઈ લેતું નથી. તમે હું આપું છું, તમે કોને આપો છો? એ તો વ્યવસ્થા તો તમે પણ કરી શકો, કોઈ પણ વ્યવસ્થામાં તો રહી શકે ને. 0-0માં તો કોઈ પણ રહી શકે. તો તમે કોઈને આપતા નથી, કોઈ લેતું નથી. એ જે ભગવાનનો વ્યાપક વાર્ષિકોત્સવ છે, સમજાય કે નહીં? તો એ કોઈ ન લીધો હોય એમાં એ સેવા થાય. સમજાણું મૂળજી પ્રભુ? એટલે કોઈ આપતું લેતું નથી. એ પછી તમારી સેવા તમે જ લ્યો છો. બરાબર છે કે નહીં? તમે આવો છો અને મેઇન ઉદ્દેશ શું છે કે જે 2 કલાકને ઉપર, એમાં થોડી મિનિટ ઓછી, 2 કલાકને કેટલી મિનિટ થઈ? 54. 1 કલાક 54. એ જે પ્રકાશ છે એ મેઇન ઉદ્દેશ છે. અહીં તમે એ 1 કલાક 54 મિનિટ કન્ટિન્યુઅસ જે પ્રકાશ થયો, જે તમે કીધું કે ઉત્કૃષ્ટ, એના પહેલાં તમે આવ્યા ત્યારે તમે કંઈક શબ્દ વાપર્યો હતો, સર્વશ્રેષ્ઠ, નિત્ય નૂતન પ્રકાશ, એવું એ મેઇન ઉદ્દેશ છે. સમજે? જેને સર્વાંતરણ પ્રેરણા થાય તો એ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિને પામે. એ મેઇન ઉદ્દેશ. પૈસા કોઈ વસ્તુ નથી. અને જમવાનું તો બધાને ઘરે હોય જ છે. સમજે? દરેકને જે પોતાના પ્રમાણમાં બધું રહેવા જમવાનું બધું હોય જ છે. ખાવા પીવાનું બધું, પહેરવાડવો, પાથરવાનું, જીવવાનું, અન્ન વસ્ત્ર રહેઠાણ, દવા દારૂ, શિક્ષણ, એ તો દરેકને હોય જ. આ છે વ્યવસ્થા. શું છે મેઇન? કે આ જે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છે, પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ છે. તો એ રોજનો આવતો હોય તો એ દિવસે પણ આવે તો એ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ લઈ જાય. પૈસા કંઈ નથી. હું આપું છું અને કોઈ આ લે છે, કોઈ આપતું નથી, કોઈ લેતું નથી. અને આપણે એ પણ કીધું તત્વબોધમાં કે આ જે બધું બન્યું છે તો સૂર્યનારાયણ ભગવાન પવન અને અન્ન જળથી, પવન દેવને, અન્ન દેવને, જળ દેવથી. એટલે આ જે છે એ સૂર્યનારાયણ ભગવાનથી આ જે માળખું બન્યું છે દરેકનું, સૂર્યનારાયણ આખા જગતનો આત્મા સૂર્યનારાયણ ભગવાન છે. તો આ જે બન્યું છે સૂર્યનારાયણ ભગવાન અને પવનદેવ, અન્નદેવ ને જળદેવ. તો સૂર્યનારાયણ ભગવાનમાં હું મારું નથી, હું નથી. પછી પવનદેવમાં હું નથી, પછી જળદેવમાં હું નથી, અન્નદેવમાં હું નથી, જળદેવમાં હું નથી. તો આનું હું મારું ક્યાંથી આવ્યું? આ તો આનું કાંઈ નથી. સૂર્યનારાયણ ભગવાનનું જ છે, પવનદેવનું છે, અન્નદેવનું છે, જળદેવનું છે. તો આ પૈસાનું નથી બન્યું, પણ સૂર્યનારાયણ ભગવાનનું, અન્નદેવનું, પવનદેવનું, અન્નદેવનું, જળદેવનું બન્યું છે. સમજાય? જેનું બન્યું છે એમાં હું નથી. સૂર્યનારાયણ ભગવાન નથી કહેતા કે હું મારું. સમજાય જ ખરું? બધાને સમજાય? પવનદેવ નથી કહેતા કે હું છું મારું છે, કે છે? એનામાં તો કાંઈ છે જ નહીં. આ જે છે એ સૂર્યનારાયણ ભગવાનમાં કાંઈ નથી, પવનદેવમાં કાંઈ નથી, અન્નદેવમાં કાંઈ નથી, જળદેવમાં કાંઈ નથી. એટલે આમાં એમનું હું મારું નથી. છે? તમે સમજો છો? આ જે માળખું શેનું બન્યું છે? તમે ભણ્યા છો પણ ગણ્યા નથી. એટલે તમને એમ થાય આ પૈસા પાછા કેમ લેવાનું આવ્યું? અરે ભાઈ, પૈસા કોઈ લેતું નથી. સમજાય? આ પૈસા છે એ પ્રકાશમાં કન્વર્ટ થઈ જાય. આ લોકો પૂછે છે કે અમારે પ્રોપર્ટીનું શું કરવું? તો આ પૈસા પ્રકાશમાં કન્વર્ટ થઈ જાય, પરમાત્મામાં કન્વર્ટ થઈ જાય. ધારો કે ભગવાનનો વાર્ષિકોત્સવ કર્યો એ સેવામાંથી, તો કોણે લીધું ને કોણે દીધું? સેવા તો પોતાની સેવા પોતે લીધી દરેક.
સમજાય છે કે નહીં? એટલે કોઈને આપ્યું નથી, લીધું નથી, પણ આખો પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિનો લાભ રોજ ન આવતો હોય તો એ દિવસે 17 દિવસ તો 365માં 17 દિવસ તો આવે, તો એક વખતે સરળ હૃદયનો હોય તો એનો પ્રકાશ થઈ જાય. પહેલી વાર આવ્યો હોય તો એને પ્રકાશ થઈ જાય. બરાબર છે? તો આ જે બન્યું છે તો સૂર્યનારાયણ ભગવાન છે એનાથી બન્યું છે, પવનદેવથી બન્યું છે, અન્નદેવથી બન્યું, જળદેવ. તો આમાં આ એનામાં છે આ, તો આ હું મારું હેનું કરે છે? આનું તો છે જ નહીં પોતાનું. અને સૂર્યનારાયણ ભગવાનથી બન્યું છે આખું જગત, ભૂર્ભુવ સ્વ ત્રૈલોક્ય. તો સૂર્યનારાયણ ભગવાનમાં તો ત્રૈલોક્ય છે નહીં. તો જે નથી, જે કાંઈ નથી, જેનાથી બન્યું છે એમાં નથી, માટે કાંઈ નથી, પોતે કાંઈ નથી, પોતાનું કાંઈ નથી. તો એ છે ને હું મારું કરે છે ને હું આપું છું ને હું લઉં છું ને. અને અહીં તો કાંઈ છે જ નહીં. અમે તો કરન્સીને ઓળખતા જ નથી. તમે નોટો ગણતા હોય કે સિક્કા ગણતા હોય તો અમને ખબર નથી આ કેટલાની નોટ છે અને કેટલાનો સિક્કો છે. પણ કે હું આ બસ આ વખતે જ પ્રેમથી આપું છું એમ, પછી મને કહેતા નહીં. અને પણ કોને જોવે છે? ક્યાં ફરજિયાત છે? હમણાં તો દ્રષ્ટાંત આપ્યું કે 3,21,51,00,000 એક સેકન્ડમાં રૂવાટોય ફરક્યું નહીં અને સેકન્ડે થઈ નહીં, સ્મિતા મળી ગયું. આમ તો જાઓ 0-0 કરી દો અને બધા પોતાની સેવા લઈ ગયા. પૈસાનું ક્યાં છે અહીંયા? સમજાય ને? એટલે હું આપું છું. તમે જે હું મારું કહો છો એ જ ખોટું છે. કારણ કે જેનાથી તમે બન્યા છો એ તો સૂર્યનારાયણ ભગવાનથી તમે બન્યા છો, પવનદેવથી, અન્નદેવ, જળ. તો તમે એમાં નથી. સૂર્યનારાયણ ભગવાનથી ત્રૈલોક્ય બન્યું છે ને એના પ્રકાશથી. તો એ પ્રકાશમાં એ નથી, ત્રૈલોક્ય નથી. તો ત્રૈલોક્યવાળા એમ કે હું છું ને આ મારું છે. ફાઈવ સત, ચેત, આનંદ, તુર્ય, તુર્યાતીત, સરસ્વતી. 5 અરે ને 5 ગણ્યા આપણે. સત, ચેત, આનંદ, તુર્ય, તુર્યાતીત. સત, ચેત, આનંદ, તુર્ય, તુર્યાતીત. આ જ્ઞાન મુદ્રા છે. આ જીવ છે અને આ બ્રહ્મ છે, પરમાત્મા છે. આ જીવ બ્રહ્મની એકતા આ જ્ઞાન મુદ્રા છે. આ ખબર પડી? પોદર પ્રભુ, મૂળજી પ્રભુ ખબર પડી? એટલે સેવા જ્યારે તમે જો પછી લોભિયાનું ધન 4 જણમાં વેડફાઈ જાય. રામકૃષ્ણ પરમહંસ કહે છે, સાંભળો જ? લોભિયાનું ધન 4 જણમાં વેડફાઈ જાય. છોકરો ઉડાવ પાકે. રામકૃષ્ણ પરમહંસ કહે ચોરને જાય, વકીલને જાય, ડૉક્ટરને જાય અને અત્યારે તો ટેક્સવાળા લઈ જાય 5. સમજાય? તો ત્યાં પછી દેખાદેખી, ચડસી, આણે આવું કર્યું તો આપણે આવું કરો. સમજાય? પછી આના આવા મકાન છે તો આપણે આવા મકાન બાંધો, આની આવી દુકાન છે, મિલ કારખાને તો આપણે આવા કરો. સમજાય? તો એ કાંઈ નથી, એનું કરો છો અને મરી જાઓ છો આખી જિંદગી. અને આ તો તમારું છે ને તમે લ્યો છો. એ પૈસાનું ને પૈસાથી જે અન્ન જળ છે એ નહીં, એટલું જ નહીં, પણ આ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. પૈસા પ્રકાશમાં કન્વર્ટ થઈ જાય છે. પરમાત્મા કન્વર્ટ સમજો? તમે પરમાત્માનું, પ્રકાશનું પૈસામાં કન્વર્ઝન કર્યું, ભોગોમાં કન્વર્ઝન કર્યું, ઊંધું કન્વર્ઝન કર્યું. અને અહીંયા એ ઊંધું છે એ ચતું થઈ જાય. શેમાં? કે મૂળ તો પરમાત્મા છે, પ્રકાશ છે. સૂર્યનારાયણ ભગવાન, પવનદેવ, અન્નદેવ, જળદેવ એની સ્ફૂર્તિ છે. પરમાત્મા સૂર્યથી, આ સૂર્ય તમારો આ સૂર્ય પ્રકાશ છે. આ સૂર્યથી પરમાત્મા સૂર્ય નથી પ્રકાશ. પરમાત્માથી અનંત આકાશ પ્રકાશે છે, અનંત આકાશ ગંગા પ્રકાશે છે, અનંત તારાગણ, નક્ષત્રગણ પ્રકાશ, અનંત સૂર્યો પ્રકાશે છે, અનંત બ્રહ્માંડો પ્રકાશે છે, અનંત જીવજગત પ્રકાશ. અને એ બધું એનામાં નથી. જેમ સૂર્યથી આ ત્રૈલોક્ય પ્રકાશ છે પણ ત્રૈલોક્ય સૂર્યમાં નથી. પણ તમે પૈસાને ભોગોને મુખ્ય ગણ્યા એટલે કન્વર્ઝન ઊંધું થયું. કન્વર્ઝન એટલે રૂપાંતર થાય ને એક્ઝેક્ટ. તો ઊંધું થયું. અને અહીંયા એ ઊંધું સીધું થાય છે. તમે આપતા નથી. જેમ રમણ મહર્ષિએ કીધું કે ગોળના ગણપતિ
અને એનું પૂજન કરે છે. એટલે પૂજા કરવા બેઠો પણ વચ્ચે ઉઠાય નહીં, હવે નિવેદ કરવું છે તો ગણપતિ જે છે ગોળના એના પગમાંથી ગોળ દઈને પાછો નિવેદ કર્યો. સમજાય? ઊભા થવાય નહીં. એટલે ગણપતિમાંથી જ લઈને ગણપતિને અને કે હું ગણપતિને આપું છું. આપે છે, આ એનું છે, એના બાપનું છે. એટલે આવી બધી અણસમજો પૈસાને ભોગોને મુખ્ય માનવાથી થઈ, દેહમાં હું મારુંથી થઈ, રાગ દ્વેષથી થઈ, કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્યથી થઈ. સમજાય? એટલે આ સાંભળીએ, આ પ્રકાશને સાંભળીએ એટલે ખબર પડે કે આપણે બધું ઊંધું માર્યું છે. સીધું આ છે, આપણે ઊંધું છે એને સીધું કરવું હોય તો પ્રકાશ પરમાત્મા છે અને આ હું મારું ને સ્ત્રી પુરુષ ને પ્રજા ને ઘર ને ધન ને આ ભોગો ને રાજ્યભોગો લક્ષ્મી ને આ કાંઈ છે જ નહીં. આ રાગદ્વેષ ને કામ ક્રોધ લોભ ને મોહમ્મદના સર્યા કાંઈ છે જ નહીં. એટલે એનું કન્વર્ઝન ઊંધું છે, એનું સીધું કન્વર્ઝન થાય. ખબર પડી? એટલે જ્યારે સેવા કરવાનું આવે તો ફરજિયાત તો છે જ નહીં. અને એવા એવા ભાવિકો છે કે એક જ જણ બધું કરી શકે. બોલો, ચીન પણ નથી? છે કે નહીં? એક જ જણ બધું કરી શકે અને કોઈ કાંઈ નહીં એવું એવી સેવા કરે ને, હું પ્રેમથી આપું છું એટલે લઈ લેજો, પણ હવે ફરી મને કહેતા નહીં. એટલે ભલા આદમી, તું આવ્યો ત્યારે એકલો આવ્યો તો ને એકલો જાય છે. તું આવ્યો ત્યારે નાગડો પોગડો આવ્યો તો નાગડો પોગડો જાય. તું આવ્યો ત્યારે ખાલી હાથે આવ્યો તો ને ખાલી હાથે જાય. અને હવે હું આપું છું, ક્યાંથી લાવ્યો એટલે તું? બોલો, નથી સમજાતું? અમે તો આ પ્રસાદ લેતા જ નથી. અમે વિવેક કરીએ. તમે ઊંધું ન મારો અને સીધું રહ્યો એવો વિવેક કરી આ રીતે કરો. એમાં અમારે કાંઈ લેવા દેવા નથી. બરાબર છે? સમજાય છે મૂર્તિ પ્રભુ કે નથી સમજાતું? હે, કેવું સમજાય છે? પછી તમે પછી બોલો ચિદાનંદ રૂપો શિવોહમ શિવોહમ. તો એ ચિદાનંદ રૂપો શિવોહમ શિવોહમ નથી, એ શબ્દો જ છે. આ રહ્યું ચિદાનંદ રૂપો શિવોહમ શિવોહમ. કારણ કે આ હું નથી ને આ મારું નથી, આ જગત નથી, અને હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. તમારી વ્યવસ્થાનો, તમારી પરમ પ્રકાશ પરમ આનંદ પરમ શાંતિનો વિવેક છે એ અમે કરીએ, પણ એમાં અમે નથી અને અમારું નથી ને લેવા દેવા નથી અને રાગદ્વેષ નથી ને ભેદાભેદ નથી. સમજાય? બોધર પ્રભુ, મૂળજી પ્રભુ, તમે પાછા પ્રભુ, ક્લિયર છે કે નહીં? અમે ઓળખતા જ નથી કરન્સીને. બનાવવાનું કે તો કેવું બનાવવું, શું બનાવવું, તમે પૂછીએ ભાવિકોને. તમને જે સર્વાંતરણ પ્રેરણા હોય, કયો ભગવાનના ઉત્સવમાં કયો પ્રસાદ તમે બનાવો, ઘરે શું બનાવો તો એ બનાવો. શું કહો? અમારે લેવાનું ક્યાં? આ માથું ટેકવા જેટલી જગ્યા મારું કહેવાય જેટલી નથી, ક્યાંય સહી નથી કરી કે આ મારું છે. એક તસુ જેટલી જમીન. અમે આ દેશમાં આવ્યા 49 વર્ષ પહેલાં તો 1 વીઘાના 2 કે 3 હજાર જ હતા. બરાબર છે? આજે 1 સ્ક્વેર ફીટના 1 કરોડ. એવું નથી? મોકાની જગ્યા હોય તો કેટલા હોય? 1 સ્ક્વેર ફીટના 1 કરોડ. આ અમે આ દેશમાં આવ્યા ત્યારે ગાંધીનગરનું નામ નિશાન નહોતું. ઉપર આપ નીચે ધરતી, અમે એમાંથી પાસ થયા છીએ. ઉપર આપ નીચે ધરતી, કોઈ જગ્યા એક ઘર કે કોઈ માણસ કે કાંઈ નહોતું. અમે એમાંથી પાસ થતા એ જગ્યામાંથી. તો અમને એ જગ્યા દેખાય, ત્યારે ગાંધીનગર નથી દેખાતું. તે રીતે સૃષ્ટિ થઈ નહોતી એ વખતે પણ અમે હતા. તો પછી સૃષ્ટિ ભાસી તો અમને સૃષ્ટિ નથી દેખાતી. અમને તો હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. સમજાય? ગાંધીનગર એ લોકોને ત્યારે ગાંધીનગરનું એ લોકોને કલ્પના પણ નહીં થઈ હોય. સમજાય કે નહીં? અમે આવ્યા ત્યારે 49 વર્ષ પછી ગુરુ કથાકાર ઉપદેશકો એ કોઈ નહોતું. કોઈ હતું, કોઈ કથા કરતું હતું કોક. પછી રાફડા ફાટ્યા, ઘેર ઘેર બધા ગુરુ અને કથાકારને ઉપદેશકો. સમજાય? એમાં તુંડે મતેર પીના, કપાળે જુદું, બધું જુદું. પેલો આમ કે ને પેલો આમ કે ને પેલો આમ કે, બધા ભમે.
ગુરુ ભમે ને ચેલાય ભમે. સમજાય? તો અહીંયા એવું કાંઈ નથી. અહીં કોઈ ગુરુ નથી ને કોઈ શિષ્ય નથી, કોઈ લેવાનું નથી ને દેવાનું નથી, પૈસા કાંઈ નથી અને ભોગોય કાંઈ નથી, રાજ્ય ભોગો લક્ષ્મી કાંઈ નથી, લેવા દેવા નથી. તો પછી આપણે અહીંયા ખાલી શરીરથી આવીએ અને સમજીએ નહીં કોઈ વાતમાં અને પૈસાને જ બધું સર્વસ્વ ગણીએ. આપણે આટલી પ્રોપર્ટી છે, આપણે આટલા મકાન છે, આપણે આટલી દુકાન છે, આપણું આટલું સોનું છે, આપણે પ્રજાની આપણે 4 પેઢી જોઈએ છીએ. એ તો બ્રાહ્મણવાળાનો તુલસી પ્રભુ છે, સુશીલ પ્રભુ ત્યાં સત્સંગ અમદાવાદમાં રોજ આવતા સવારે. એને મેં પૂછ્યું, તમે તમારા દાદા દાદીને જોયા છે? તો કે દાદીને જોયા છે. એ અત્યારે 87 વર્ષના છે, 87. પછી એ બે પોતે ના એમના માતા પિતા, દાદી પછી માતા પિતા, એમને અમે જોયા છે, જોઈતા પ્રભુને માડી. પછી પોતે બરાબર તુલસી પ્રભુને માડી. પછી એના ચિરંજીવ 6 પેઢી જોઈ. અમે બધાની 5-5 પેઢી જોઈએ. અને ભાઈ અમે પૈસા ઉઘરાવવા થોડા બેઠા છે. તમારે પ્રકાશ લેવો નથી તો તમારા પૈસાની વ્યવસ્થા, તો એ પૈસાથી વ્યવસ્થા નથી, પ્રકાશની વ્યવસ્થા છે. અને પ્રકાશમાં પૈસા નથી ને પૈસાની કોઈ વ્યવસ્થા નથી. આ તો બધું ખાલી એક સ્વપ્ન જેવું ને ઝાંઝવાના જળ જેવું છે. ખ્યાલ આવે? તમે સ્વપ્નને ઝાંઝવાના જળ જેવું અસત અસાદ, જે સરસ્વતીએ લીલાને કીધું, પેલો પદ્મદેવ થઈ ગયો રાજા ને આ રાણીને શોક કરતી હતી. તું શેનો શોક કરે? તું વિચાર કર કે હું કોણ છું ને સંસારમાં શું છે. આ બધું અસત અસાદ દુઃખ છે, મિથ્યા નાશવંત છે, સ્વપ્ન જેવું ને મૃત તૃષ્ણાના જળ જેવું છે. તો એમાંથી તમે બહાર આવો. સમજાય? તમારા પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિમાં જાગો અને પામો અને ફરી આ જન્મ ધરવો ન પડે, આવાગમન જન્મ મરણના ચક્કરમાં આવવું ન પડે. એને માટે છે આ. કંઈ ખાલી એમને કંઈ ગુરુ કથાકાર ઉપદેશક જે ચલાવે છે જગતમાં એવી કોઈ કથા નથી, એવું કોઈ સત્સંગ નથી. શું કહો છો? બસ દરેકને કાંઈ હું ભગવા પહેરી લ્યો અને બસ ભગવાન થઈ જાઓ, એવું આય નથી. લે ક્યાં ભગવાન? લ્યો આ સફેદ છે, લ્યો લ્યો અમે સામાન્ય માણસ છીએ બધા જેવા, લ્યો અમે ગુરુ નથી, અમે ભગવાન નથી. આ લ્યો, हम कुछ नहीं, हमारा कुछ नहीं, हम कुछ नहीं जानते, हम कुछ नहीं करते. महाचिदाकाश जो है सर. અમારો કોઈ મત પણ સંપ્રદાય નથી, કોઈ પદ્ધતિ પ્રક્રિયા રીત ફાંટા નથી. વસિત કે પોતપોતાના મનના કલ્પેલા ભ્રમો ઠસાવવાની ચતુરાઈ આ મત પણ સંપ્રદાય પદ્ધતિ પ્રક્રિયા રીત ફાંટા પરપોટા જેવા છે. આ બધું ભ્રમો જ છે, આ બધા કાંઈ છે જ નહીં. અને આ બધો પ્રકાશ જ છે, બધું જ છે. બરાબર છે? બોલો, ક્લિયર છે? તો પછી કોઈ એક વખત તમે કહી દો કે હવે મને કહેતા નહીં, તો તમે મરી જાઓ તો તમને કોઈ કહેવા નહીં આવે. કારણ કે તમારે ઊંધું કન્વર્ઝન જ ચાલુ રાખવું, સીધું કન્વર્ઝન કરવું જ નથી. સમજાય? આ સીધું કન્વર્ઝન છે, એ પણ ભ્રમ સાપેક્ષ. ભ્રમ નથી પ્રકાશમાં તો એમાં કન્વર્ઝનની જરૂર જ નથી. ઊંધું માર્યું હોય ત્યાં સીધું કરવું પડે. પૈસાને ભોગોને સર્વસ્વ માન્યા છે ત્યાં પરમાત્મા સર્વસ્વ છે, પ્રકાશ સર્વસ્વ છે, આનંદ સર્વસ્વ છે, શાંતિ સર્વસ્વ છે. પરમાત્મા શું છે? તો પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. એમાં આ હું ને આ પૈસા ને જગત ને ભોગો ને આ કાંઈ નથી. ક્લિયર થાય? જેને સર્વાંતરણ પ્રેરણા હોય પોતાની સીધા કન્વર્ઝનની વ્યવસ્થા કરે. અને જેને એમ જ પછી રચા પચા રહેવું ને એમાં જ મરવું હોય, ઊંધા વળવું હોય, ભાગદોડ કરવી હોય, આ હું છું ને આ મારું છે, આમ સારું કરું ને આમ સુખી થઈ જાઉં ને આમ મોટો થઈ જાઉં. તે પછી વસિત તો કે હું જ્ઞાનીને કહેતો નથી, કારણ કે એ તો પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ રહેલો જ છે. એમાં તો હું ને મારું ને જગતને છે જ નહીં. અજ્ઞાનીને કહેતો નથી, સાંભળવા માગતો નથી. વચ્ચેનો જે છે, જેને ખબર પડી ગઈ કે એ જે અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ એ જ પરમ સત્ય છે, પરમ તત્વ છે. અને આ બધું હું ને જગતને હું મારું કાંઈ નથી. એને માટે આ છે. આ રાજ્ય ભોગો લક્ષ્મી કાંઈ નથી, આ જીવ જગત, આ દ્રષ્ટા દ્રશ્ય આ કાંઈ નથી, આ ધનને ભોગો કાંઈ નથી. એને માટે જેને ના આપણે તો બધું ફૂલ છે, આપણે તો સુખી છીએ, આપણે તો મોટા છીએ, આપણે તો બધું માન છે,
આપણે બધા બસ ખાઈ પીને મજા કરીએ, આપણે પહેરી બધું સારું છે, આપણે બધું જાણીએ છીએ, પાછું બધું જ્ઞાન વિજ્ઞાન એ જાણવું નથી. સાચું આ વસીઠ રામને કહે છે એ સાચું છે, જે પરમ પ્રકાશ પરમાત્મા છે એ સત્ય છે. આ હું જાણું છું એ કાંઈ નથી. હું સૂર્યને જાણું છું પણ સૂર્યમાં હું જ નથી, અને મારું સૂર્યનું જાણવું પણ નથી, અને સૂર્ય જ સર્વસ્વ છે. હું કાંઈ નથી, જગત કાંઈ નથી, હું મારું કાંઈ નથી, રાગદ્વેષ કાંઈ નથી, ઈચ્છા અનિચ્છા કાંઈ નથી. તો સૂર્ય રૂપ રહેલો છે, ત્યાં સૂર્ય બોલે છે કે હું સૂર્ય છું. રમણ કહે છે જ્યાં અહંકાર નથી હોતો ત્યાં પરમાત્મા સ્વયં પ્રકાશ છે. જો પરમાત્મા તો છે જ, સ્વયં પ્રકાશ અહીંયા છે જ, પરમ પ્રકાશ અહીંયા છે જ, વ્યાપક પ્રકાશ અહીંયા છે જ. તો જ્યાં હું ન હોય, જગત ન હોય, હું મારું ન હોય, રાગદ્વેષ ન હોય, તો પરમાત્મા પોતે બોલે છે કે હું કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું. ક્લિયર છે? બોલો, નો ક્લિયર કહેજો. ક્લિયર? કેમ છે? બધું ખોટું કરીને પૈસા ભેગા કર્યા હોય, ભોગો ભોગવ્યો હોય, અને એને અહીંયા પોતાનું સીધું કન્વર્ઝન કરવું હોય તો કે મને મફતમાં રહેવા દો ને, આ તારા બાપનું છે તે રે. પોતાની વ્યવસ્થા કરવાની હોય તે મફતમાં રહેવાની છૂટ છે. હકણો રહેજે. જો જરાય અવળો હળવળીઓ કર્યો ને તો સાલા કેમ છે? શું છે નિત્યાનંદન પ્રકાશ? હા બોલો. શાસ્ત્રીય શબ્દોમાં એમ કે સંપૂર્ણ નિરાવરણ પડે, પણ આમ સરળ સહજ ભાષામાં નાગડું પુગડું સત્ય અને ચોખ્ખો વિવેક. કોઈ પણ માણસ પોતાને કંઈક સમજતો હોય કે હું આ છું ને મારા પૈસા ને મારું સર્વસ્વ કંઈ પણ હું જાણું છું કે કંઈ પણ, તો એ કાંઈ નથી, જીરો, કમ્પ્લીટ જીરો, અને સંપૂર્ણ પ્રકાશ સ્વયં છે, અખંડ છે. બે શબ્દોમાં પ્રભુ કહેવું, આ બે શબ્દોમાં તો અહીં સ્વરૂપ છે, બીજા શબ્દો છે. અહીં સ્વરૂપ છે, બીજા શબ્દો છે. બસ આ બે શબ્દો જ કહેવા છે. આપો. નિત્ય નૂતન પ્રકાશમાં બે શબ્દોમાં કહેવું હોય તો અહીં આગળ સ્વરૂપ છે, બીજે બધા શબ્દો છે. શબ્દોનું જંગલ આપ કહો છો, બીજા બધા શબ્દો છે, અહીં આગળ સ્વરૂપ છે. આટલો ફેર છે. બંધ કરો. થેન્ક યુ. આભાર. ધન્યવાદ. ચલો લઈ લ્યો. કીડો છે. હું કરવું હળવું અમને એ ચિંતા છે. સીધું કન્વર્ઝન, ઊંધું કન્વર્ઝન. નો સમજાય, નો સમજાય. હું ને મારા પૈસા. હે હે હે. આ ચીલું આ ક્યાંય પ્રકાશ હાથ છે? તમે આખા રમણને ગોળી પી જાઓ પણ આ પ્રકાશ છે. શું છે બોલો, શું કેવું છે આજે? શું કેવું છે? કયો ગોગળું? આખો પ્રભુ આખો પ્રકાશ સરળ સહજ એકદમ મધુર છે. ગમે એવો અબુધ માણસ હોય ને તો સીધો સરળ હાથ ઉતરી જાય એવો પ્રકાશ. જરાય વોકું છું
જરાય ઓકું ટૂંકું કે આડું અવળું નહીં સીધું સત્ય અમૃત છે. યોગ વાસિક તો છે ભરપૂર પણ એનો જે પ્રકાશ થાય છે એ બસ ચોરીનો અમને અમને મને કહે તો પ્રભુ કંઈક તમે સેવા સેવા કરી મેં પછી આ બેનના નામ અને ફરજિયાત કોઈ નતું એટલે પહેલા ફરજિયાત દરેકને એવું નતું, કહેતા પછી ફરજિયાત કહી નથી દરેકને એવું જ કહે એને પાછા આપ્યા એની સેવા પાછી આપી. પછી એટલે મેં ફક્ત બેન આ બેન શું કે આ દર મહિને તમારા આપવાનું કીધું દર મહિને હું દર આ મહિને બધા ભાવિકો આવી રીતે લાભ લે છે. એટલે હું આપું છું. એ આમાં બોજ છે એ આ છે ને, એમાં બોજ છે કોઈનોય ભોકો ના રહે. હા. આ એ- તમને એકલો જ કહેવાય એવું નહીં. આ આ આખી સૃષ્ટિના બધા જંતુઓને કહેવાય. ફરીથી. આખી સૃષ્ટિના બધા જંતુઓનો વિવેક છે આ તો. કોઈ આ સાર્વત્રિક વિવેક છે. પરમાત્માનો પ્રકાશ છે આ. કોઈ છે જ નહીં. હા. પરમાત્મા પરમ પ્રકાશ જ છે, પરમ આનંદ જ છે, પરમ શાંતિ જ છે. કોઈ કાંઈ નથી ને કોઈનું કાંઈ નથી. શું છે પછી પ્રભુ શું કેવું છે? બોલો. तेरा तुझको अर्पण क्या लागे मेरा वो वाली बात એટલે ગણપતિ બાપા તમારો ગોળ તમને અર્પણ. તમારે કઈ ઉઘડે ને? હું બ્રાહ્મણ અને અમે વેદ વેદાંત ને અને અમે સદાશિવ શંકર ભગવાન ને આદિ શંકર ને યોગ વાસિક પ્રભુ છે જ્ઞાન પણ પ્રભુના ફાયદે આખું નીચોડીનું કહેવાય ને આખું તત્વ કાઢી ના તમે કોઈ પણ સિદ્ધ કે મહાસિદ્ધ ને આખા ઘોડી પી જાઓ આવશે નો આવે નો આવે નો આવે એ પેલા સિદ્ધ નું આવશે પૂછીનું મહાસિદ્ધ નું આવશે અને આ કોઈ સિદ્ધ મહાસિદ્ધ નથી. છેલ્લે જ નિર્વાણમાં કીધું કે ભાઈ તારે સિદ્ધ ને શું કરવા ત્યાં જો તું પરમપદ છે ત્યાં રહે તો એમાં કોઈ સિદ્ધ નથી ને મહાસિદ્ધ નથી. કનુ પ્રભુ ગોખેલો શબ્દ શું બોલીએ? પ્રભુ મળ્યા છે. મળ્યા છે પણ લીધા નથી ને એને ભેગું કેવું પડે. બધા कपड़ा उतरे प्रभु હવે આપણે કઈ બોલવું નથી. આમ અંદર આવી ગયું. કહી દો પ્રભુ કલ્યાણ થાય જીવનું. કેમ શું આવ્યું તમને? કઈ દેવાય પ્રભુ કઈ દેવાય જેવું હોય એવું. એટલે બોલો. સારું સારું. અમે ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવમાં આવતા નથી માટે અમને કાંઈ કહેશો નહીં. ન સમજ્યા? કનુ પ્રભુ અમે ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવમાં આવતા નથી એટલે અમને કાંઈ કહેશો નહીં. ચાલો બરાબર. મોઢું ધોવા ન જાઓ. મોઢું ધોવા જાય છે. આ બધા બધી કહેવતો આવડે. ચાલો હવે અમને ખ્યાલ આવ્યો કે આ આપણે તમે કહે ને કે આ કેમ આવતો નથી તો કે પૂર્ણ બ્રહ્મ થઈ ગયો. આ કેમ ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવમાં આવતો નથી અમને કહેશો નહીં. અમે આવતા નથી એવું નહીં પેલા માસ્તર કે ચાલુ બધું કહી દે છે. શું કામ કેવું છે? એની અંદર પરમાત્મા નથી. બરાબર ને? આ જોવે છે ક્યાં માસ્તર છે? ચાલો કાંઈ વાંધો નહીં હો. આ જન્મે નહીં તો કોઈ પણ જન્મે શું ઉતાવળ છે? ના ના પ્રભુ મળે ને આવું કે ખબર છે? વંદે માતાજી એના ભાઈએ 1 કરોડનું મકાન બનાવ્યું. વર્ષો પહેલાની વાત છે. કરોડનું મકાન બનાવીને દેવ થઈ ગયો. બરોબર સાચી વાત? અને પછી પેલા એના જે કામ કરનારા હોય એ કે શેઠે મકાન બનાવ્યું પોતે નો રહ્યા. એમના સગા ભાઈ એક જ મહિનામાં
હે મકાન તૈયાર થયું રહેવા કે એક જ મહિનામાં જતો રહ્યો. ત્યાં પાટણ ના અમદાવાદ અમદાવાદ ના સુરધારા ક્યાં આવ્યું નજીકમાં. કઈ ધારા સુરધારા સોળધારા હા સુશીલ સુશીલ પ્રભુ રોડ ઉપર જ આવો એટલે ઘાટલોડિયામાં જ ગણાય થલતેજ કહેવાય થલતેજ કહેવાય. થલતેજ ડ્રાઇવિંગ રોડ જોડે જાય. એ રોડ ઉપર જ આવો ભાઈ ભમે વળાંક સુશીલ સીધે પ્રભુ. સીધા જઈએ ને તો સુરધારા સુશીલ પ્રભુ પેલું સ્વામિનારાયણ પેલું ગુરુકુલની બાજુમાં સ્વામિનારાયણ ગુરુકુલ આવે ને એ- ગુરુકુળ, હા. હા એની બાજુ. અને પેલા જે સ્વામીજી હતા ને શું નામ એનો આશ્રમ થલતેજમાં જ છે છેડે જતો હા વિદિતાત્માનંદ વિદિતાત્માનંદ હે વિદિતાત્માનંદ વિદિતાત્માનું. પણ એ થલતેજ જ કહેવાય. ત્યાં એ રોડ પર જ સીધા થલતેજ જ જાઓ, કહેવાય. ભાવ નિર્જર લગભગ નજીક આવે. ભાવ નિર્જર નજીક થાય ને. ભાવ નિર્જર પાંડુરંગ આઠવલે એ જુદું. તમારે નજીક આવે એકદમ નજીક આવે. સોળધારા તમને નજીક હા, એકદમ નજીક. બાબા પ્રભુ ને બાળ ગોપાળ ને ત્યાં જ રહી છે પ્રવીણ પ્રભુ બાબા પ્રભુ ખરા ને એમના બાળ ગોપાળ ને ત્યાં જ રહી છે સુરધારા. સુરધારામાં. પ્રવીણ પ્રભુ ને મનુ પ્રભુ ને બે એમ. બાબા પ્રભુને બબી માડી બેની મળી બેની માડી સરળ હતા સંપૂર્ણ ભગવાનને માન આ બધા ખેતીવાડી ને પશુપાલન એટલે અમે આવ્યા ત્યારે બધા સરળ જ હતા અને બધાને સીધો અનુભવ થાય પરમાત્મા કારણ કે બીજું આડું આવે નહીં ને અને એમને પૂછે કે આ શું છે આ બધું જે બધું કરો છો તો કરોડિયાનું ઝાડું એમ કહેતા આ બધું કરોડિયાનું ઝાડું બીજો પણ શબ્દ વાપરતા કંઈ આવું શું બીજું શું વાપરતા તમે લોકો એક જણે પેલી કુટીર કમણ કરી હતી ને પ્રજાપતિ પ્રભુ ઈશ્વર પ્રભુ હતા તો કે ગધા મજૂરી ના પણ પાછું ગધેડું ભગવું ઓઢે તો પછી ચૈતન્ય મહાપ્રભુ સાષ્ટાંગ કરે એક કલાક વોકિંગ કર્યા પછી હજી પ્રસાદ લેવા. પ્રસાદ લઈ લઈએ બરાબર હા લઈ લ્યો હો હા પ્રભુ લઈ બધું લઈ લેજો આ લઈ લેજો આ એક જ મિનિટ. એક મિનિટ